પ્રગટ ભૂમિ, એવી પ્રગટ ચેતનાઓ આમાં ઘણા બધા બેઠા છે કે જાજુ દૂર નહીં, અમારે ત્યાંથી નજીકમાં એ બાલંબા ગામમાં આપનો જ પરિવાર, ચિત્રોડા ટાંક પરિવારમાં માત્ર ને માત્ર આમ જેમ આપણે ત્યાં કેમ આમ તાત્કાલિક કથા નક્કી, એવી રીતે ત્યાં પણ અમારી એક સુંદર મજાની દિવ્ય કથા હતી. જ્યારે મને કાંઈ ખબર નહોતી એટલી બધી, પણ આપની ત્યાં તો હું કદાચ આવ્યો છું જોવા માટે, પણ એ બાલંબાની અંદર માત્ર ને માત્ર એક એવી ચૈતન્ય પવિત્ર ભૂમિ જેની જ્યોત સર્વપ્રકાશિત છે બાપ, જેના પરજા એટલા છે એવા એ બાલંબા તીર્થની અંદર એવા જ નાથુ અદા બિરાજમાન છે. એના રાફડે ખાલી જઈને બેઠો ને બાપ, ત્યાં મને એમ થયું કે આ લોકોના તો ભાગ્ય ઠીક છે, પણ આપણા ભાગ્ય ખુલવાના હોય ને એવી કથા આપણને મળી છે. એવા દિવ્ય દર્શન અને સંતો મહાપુરુષોએ આ બધું લખેલું છે કે સમય આવશે ને ત્યારે જૂની સમાધિના નર જાગશે. હાવ એમને બધાય રાફડા સુના નો હોય ને, ક્યાંક ક્યાંક મણિધર બેઠા હોય બાપ, એટલે ત્યાં ગોગા તરીકે બિરાજમાન છે. એની દિવ્ય પવિત્ર ભૂમિની અંદર જ્યારે મને કથા કરવાનો અવસર મળ્યો ને, એમાંથી જ કોઈક 2-5 જણા અહીંયાથી ત્યાં સાંભળવા આવ્યા હોય, એટલે આજે એ ભૂમિની ચેતના મને આ કરવે નગરની ભૂમિમાં ખેંચીને આવી છે બાપ. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે તમે જે ભૂમિની અંદર ભક્તિ કરો ને, એ ભક્તિ તમને ક્યાંય પહોંચાડે છે બાપ. જીવતા જાગતા એવા અનેક કેટલાય દાખલા છે. એવું સ્વરૂપ, દિવ્ય સ્વરૂપનું તમને દિવ્ય દર્શન થઈ જાય. એટલે એ બાલંબામાંથી પણ જે અમારા પરિચયમાં હતા એવા બીજા તો જાજા બધાના મને નામ યાદ નથી, પણ અમારા અરજણભાઈ કુંવરભાઈ ટાંક, ધનીબેન અરજણભાઈ, ચેતનભાઈ, અમારા જાગૃતિબેન, આ બધો પરિવાર અને ઘણા બધા આમાં ત્યાંના પણ છે. એટલે આ ઓળખાણથી વિશેષ મારા માટે તો એ ઓળખાણ છે કે મને પૂજ્ય નાથુ અદાના દિવ્ય દર્શન થકી, એ ભૂમિમાં કથા થકી આપ અહીંયા સુધી પહોંચાડ્યો છે બાપ. એટલે એવી ત્યારે અમારી કથામાં જ્યારે ત્યાં શ્રીમદ ભાગવત હતા અને અમે બધાને પોકાર કરી કરી જાણે એમ લાગે કે અદા કેમ રાપડેથી બોલાવે છે, એટલે ત્યાં અમે જે એક અમારા સુંદર મજાના ગીતની રચના થઈ હતી, આજે અમને પણ અહીંયા એ દિવ્ય દર્શન મને તો થાય છે બાપ. એટલે એ દર્શનને યાદ કરી અને એક કડીમાં આપણે બધા એવી દિવ્ય ચેતનાઓને, એવી દિવ્ય જ્યોતને આપણે બધા દર્શન કરતા કરતા આવો એક કડીમાં આપણે બધાએ હાલો હાલો અદાને રાફડે રે, હાલો હાલો